હેલો જામનગર, તો આજે હું ઘરે કુલર પીઝા બનાવું. તો હાલો તમને એની રેસીપી બતાવું. તો અહીંયા મેં બધી તૈયારી કરી લીધી છે અને જોઈ લ્યો તમે આ બધી સામગ્રી જોઈએ. અહીંયા પેન ગરમ કરી નાખ્યું છે. હવે એમાં 1 ટીસ્પૂન જેટલો તેલ નાખ. એમાં એક કરી બધી વેજીટેબલ આ બધા વેજીટેબલ નાખીને પછી 2 મિનિટ થવા દેવાના. પછી આમાં બધા સોસીસ નાખો. પીઝા પાસ્તા સોસ, માયોનીઝ, પેરી પેરી અને પછી ચીલી ફ્લેક્સ અને ઓરેગન. તો હવે આપણે આમાં સોસીસ નાખી દીધા છે. પછી આપણે કટિંગ કરેલી બ્રેડ કરી હતી એ પણ નાખવાની. પછી આ બધાને મિક્સ કરી નાખવાનું. તો હવે આપણે એમાં ચીઝ ગ્રેટ કરી નાખશું. તો આપણે અહીંયા એક કુલર લઈ લીધું છે. હવે એમાં પીઝા એડ કરીશું. અડધું કુલર ભરી લીધું છે. હવે એમાં ચીઝ ગ્રેટ કરવાનું. પછી એમાં પાછું આ નાખવાનું સોસ. તો આપણે અહીંયા કઈ ઢાંકવા માટે નતું, તો આપણે જુગાડ કર્યું છે. જુઓ, આને 5 મિનિટ ગેસ ઉપર થવા દેવાનું. તો હવે આપણો પીઝા રેડી છે. તો હાલો એને ટેસ્ટ કરીએ. યમ્મી. તમને મારો પીઝા કેવું લાગ્યું કમેન્ટમાં કહેજો.